વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા હાલમાં વડોદરા શહેરની 17 જેટલી શાળાઓને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમને તમામ વાલીઓને શાંત રહેવા માટે અને પોલીસને આ કામગીરી કરવામાં સહકાર આપવા માટે અપીલ કરી છે। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા એ બાળકોની સુરક્ષા છે અને એટલે જ જે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે તમામ શાળામાંથી બાળકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવ્યા છે। શાળાઓને ખાલી કરાવી દેવામાં આવી છે। સૌપ્રથમ બાળકોની સુરક્ષાને જ ધ્યાનમાં રાખી તમામ પ્રકારના જે પગલાં છે તે ખાસ કરીને સ્કૂલ પ્રશાસન દ્વારા પણ અને પોલીસ વિભાગ દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પંડે દ્વારા તમામ વાલીઓને પણ શાંત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે અને તેઓએ સૌને એ માટે આશ્વસ્ત કર્યા છે કે અમારી પ્રથમ પ્રાથમિકતા હંમેશા જ વિદ્યાર્થીઓની સલામતી રહેશે। વડોદરાની 18 જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાનો ઈમેલના સમાચાર આવેલ છે। તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્ત્વની છે। બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે આ બધી જગ્યાએ। ટૂંકમાં જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે બાળકોની સલામતી માટે એમને નિયમ અનુસાર પગલાં લે।